હેલો માય ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય માં પીઠળ. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે અત્યારથી ખેતરે જયેલા હતા અને હવે ખેતરથી આવીને કમ્પ્લીટ થઈ ગયા છે. નહીં લીધું છે, નાનું હતું એ કામ થઈ ગયું. આપણે નહીં કમ્પ્લીટ થઈ ગયા, કપડાં બદલાવી રાખ્યા અને હવે જ આવવાનું છે. અમારા પાડોશીમાં એક આવેલી છે જાન, ત્યાં તો ડીજે ચાલુ થઈ ગયું છે. ડીજેનો અવાજ આવે હેરો, પણ આપણે ઘરમાંથી બ્લોગ બનાવવાની એટલે બહાર અવાજ ના આવે, કોપીરાઇટ ના આવે, એટલા માટે તો આપણે જવાનું છે પાડોશીને ઘરે. જાન આવેલી છે ત્યાં. તો હાલો પહેલાં જમણવારની અંદર જાય અને ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. જય દ્વારકાધીશ. તો મિત્રો, આપણે ને ભાઈબંધના ઘર સુધી પહોંચી ગયા, ભાઈબંધના ઘરે. અને જો આ ભાઈબંધનું ઘર છે. તો જો આ ભાઈબંધના ઘરે આપણે એન્ટ્રી જો આપણે અહીંયા જમવા. તો મિત્રો, અહીંયા છે ને જમણવાર એક બાજુ ચાલુ છે અને લગ્ન મંડપની અંદર ગિફ્ટવાળી અને ફેરા તો થઈ ગયા છે, પણ ગિફ્ટવાળીને માણસ ફોટા પાડે છે. અને એક બાજુ જમણવાર ચાલુ થઈ ગયો છે અને બધા મહેમાનો અહીંયા બેઠા છે. આ બધા અને આ બાજુ જો અહીંયા ફોટોશૂટ થાય છે અને ગિફ્ટો દેવાય છે. લગ્ન વિધિ હતી ને, ફેરાવાળી વિધિ, એ બધું પતી ગયું અને ફોટોશૂટ થાય. જો ફોટોશૂટ થાય છે અહીંયા, લાડી લાડાના ફોટો. જો આ બધા જમવા બેસી ગયા છે ને અહીંયા લાઈન કેટલી મોટી લાઈન થઈ ગઈ છે. આપણે જમવાનું જો બાકી છે અને અહીંયા જો કેટલી મોટી લાઈન છે. એ ભાઈ આમ જરાક આરામથી પીરસજો, સારું સારું આપી દેજો. હા, જો આ ભાભીને કાકીની બધા પણ અહીંયા જમવા આવી ગયા છે. જો અમારે પાડોશી છે ને, એટલે પાડોશીના ઘરે તો અમારે આવવું જ પડે. તો મિત્રો, આપણે જમી લીધું અને આપણે આવી ગયા ડીજે જોવા. તો આપણે ડીજેનો અવાજ કરી દીધો બંધ અને આપણે નાખી દીધો આપણો અવાજ. કેમ કે અહીંયા જો છોકરાઓ અલગ રમે છે ને છોકરીઓ પણ અલગ રમે છે અને ડીજેની મોજ કંઈક એવી છે. તો આ ભાઈબંધો બધા જબર લગનિયા જે જાનમાં આવેલા છે ને, જાનડિયા, એ બધા રમે છે. તડકો એટલો બધો છે પણ આ લોકોને તડકો નથી લાગતો. કેમ કે આ લોકોને છે ને ભાઈ પહેણાવાની આમ બહુ હોંશ છે, એટલે હોંશની અંદર આ રમે રાજો. કેટલી ગરમી છે, આમ થોડુંક બહાર નહીં જવાતું એટલી ગરમી છે. અને આ લોકો કેટલા તડકાની અંદર રમે, આમ મોજથી રમે રાજો. આ ભાઈ તો લુંગી એવી ઉલારેલા છે ને કે આ કંઈક જો એની મોજ જ કંઈક અલગ છે. કેમ કે ભાઈની જાનમાં આવેલા છે ને એટલે. હાલો તો મિત્રો, આ બધા જે રમેરા ને એમાં એક લુંગીવાળા ભાઈએ ને એની તો કંઈક સ્ટાઇલ જ અલગ છે, રમવાની જ કંઈક મોજ એમની કંઈક એવી છે. જો હું તમને સામેથી આવે ને આવજો, જો તમે કેવી રીતે ચશ્મા બસમાં લગાડીને એમને એટલી મોજમાં રમેલા છે ને કે જે બાજુમાં લોકો બધા ઊભા ને એ ભાઈને હસી હસીને એટલો મસ્ત ખુશ થઈ જાય રહે કે આ ભાઈની કંઈક મોજ કંઈક અલગ છે એમ. એવી લુંગી ઉલાડે છે આટલા તડકાની અંદર, એમને તડકોય નથી લાગતો. હેલો મિત્રો, વાગી ગયા સાંજના 5 વાગ્યા અને આપણે ભેંસાને બદલાવાનું કામ ચાલુ કરી દીધું. તો 1, 2 ને 3 ને બધી દીધા, 2 પાડી અને અહીંયા બધી દીધા. એક ભેંસ પાણી પીવા ગઈ છે અને આને હજુ પાવાની બાકી છે બધાને. તો આ પી અને પછી બાંધી દઈએ. અને આજ ચિનકી મિનકી, ખુશી ને મીરા 4 ને હે ને અમે રચકાની અંદર છૂટા પૂર્યા હતા. અહીંયા રચકાની અંદર છૂટા પૂર્યા હતા ને, તો આ ખાટલાને આવી રીતે આડું રાખી દીધેલો હતો. આવી રીતે આડો આમ આડું બાંધી એને આવી રીતે છે ને આડું ભીડાવી દીધેલો હતો ખાટલો. તો મીરા છે ને ખાટલાની ઉપર થઈ અને ઠેકી જઈ અને ખાટલો ભાગી દીધો. જો મીરાએ ખાટલો ભાગી દીધો અને ઉપર આવી જઈ ડાયરેક્ટ. મીરાને એમ કે હું ઠેકી જઈશ, તો મીરા ડાયરેક્ટલી આના અંદર આવી જઈ, પગ ફસાઈ ગયા અને ખાટલો ભાગી ગયો. તો આપણે કામ ચાલુ કરી દીધું છે, પાણી પીવડાવવાનું, બાંધવાનું, બદલાવાનું.